નમસ્તે મિત્રો, સમય અંતરે ઝડપના ટ્રેન માટેના કેટલાક પ્રશ્નો સમજીએ. એ પ્રશ્ન એક છે કે 100 મીટર લાંબી બે ટ્રેન છે એ વિરુદ્ધ દિશામાં દોડી રહી છે. બે ટ્રેન છે વિરુદ્ધ દિશામાં જાય છે, મતલબ કે જો એક આવી રીતે જતી હોય બીજી એની વિરુદ્ધ દિશામાં જતી હશે, સામેની દિશામાં જાય છે. તેઓ એકબીજાને 8 સેકન્ડમાં પસાર કરી દે છે. જો એક ટ્રેન છે એ બીજી ટ્રેન કરતા એની ઝડપ જો બમણી ઝડપે દોડે છે. વિચારો કે એક ટ્રેનની ઝડપ આપણે x લઈએ, બીજાની બમણી છે, કેટલી થઈ જવાની? 2x થઈ જવાની છે. તો ઝડપી જે ટ્રેન છે એની સ્પીડ આપણે શોધવાની છે. જે સમય આપેલો છે, કરવાનું શું અહીંયા? સમય બરાબર એ જો અંતર, તો ટ્રેનની લંબાઈ કેટલી છે? એકની 100 છે, બીજાની પણ 100 છે, તો અહીંયા 100 પ્લસ 100 કરી દેવાનું. તો અંતર છે એનો સરવાળો કરી દેવાનો. છેદની અંદર ઝડપ આપેલી છે, એ જો ઝડપ એકની આપણે x લઈએ, બીજાની 2x લઈએ, વિરુદ્ધ દિશામાં જાય, સામે જાય છે, તો ઝડપનું શું થઈ જશે? પ્લસ થઈ જશે. x પ્લસ 2x થઈ જશે. કરવાનું શું? જો ઝડપ શેમાં હશે? કિલોમીટર પ્રતિ કલાકમાં. અહીંયા સમય છે સેકન્ડમાં આપેલો છે, અહીંયા 5/18 વડે ગુણાકાર કરી દેવાનો. સમય કેટલો આપેલો છે? તો 8 સેકન્ડ આપેલો છે. 200 જો 2x પ્લસ x એટલે કે 3x ગુણ્યા 5. છેદમાં જે છે ક્યાં જશે? અંશમાં જશે, તો અહીંયા આવશે 18. અહીંયા જો આ 3x છે, આ 5 છે, એ ગુણાકારમાં છે, સામે મોકલી દે. અથવા 3x છે છેદમાં છે, સામે મોકલી દો. તો એ જો 3x અહીંયા જતા રહેશે, અહીંયા 200 ગુણ્યા 18/5. આ 8 છે, ક્યાંય જશે? નીચે આવી જશે. જો 5 અહીંયા ભાગ ચાલે છે, 5 ચોક 20, 0. 8 છે તો 8 5 40. 5 અને 18 ગુણ્યા 5 એટલે કે 90. અહીંયા 3x છે, x બરાબર 90/3. x ની કિંમત કેટલી આવી જાય છે? 30. 30 ગુણ્યા 3 એટલે કે 90. જો એકની ઝડપ આપણે લઈ લીધી x એટલે કે 30 કિલોમીટર પ્રતિ કલાક, બીજાની 30 ગુણ્યા 2 એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાક. જો ઝડપ કોની વધારે છે? ઝડપી ટ્રેનની છે, એની સ્પીડ કેટલી થવાની? 60 કિલોમીટર પ્રતિ કલાક. ખ્યાલ આવ્યો છે? તો યાદ શું રાખવાનું? ટ્રેનની દિશા જોવાની વિરુદ્ધ દિશામાં છે, એટલે આપણે શું કરીએ? આપણે ઝડપનો સરવાળો કરીએ. અહીંયા જે લંબાઈ હોય બંનેની એનો અહીંયા પ્લસ કરવાનો છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ. 165 મીટર લાંબી ટ્રેન કે જે 99 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોય તો 220 મીટર લાંબા બોગદાને કેટલા સેકન્ડમાં પસાર કરશે? ફરીથી અહીંયા સમય શોધવાનો છે. સમય, ટ્રેનની લંબાઈ કેટલી છે? 165. વિચારો કે એક બોગદું છે આવી રીતે, એની અંદરથી ટ્રેન પસાર કરવાની છે, તો બંનેનું શું કરવાનું? અંતર જે છે લંબાઈ એનો પ્લસ કરવાનો. પ્લસ બોગદાની લંબાઈ કેટલી છે? 220. 220 છેદની અંદર અહીંયા જો ઝડપ કેટલી આપેલી છે? 99 છે. અહીંયાથી પસાર થાય છે, તો જો આ જે બોગદું છે તો સ્થિર જ હોય, એટલા માટે 99 લઈ લેવાના છે. ગુણ્યાકાર 5/18. 5/18 કેમ મૂક્યા? સ્પીડ શેમાં છે? જો કિલોમીટર પ્રતિ કલાકમાં. આ જે લંબાઈ છે શેમાં છે? બધી મીટરમાં છે, એટલા માટે અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાના છે. એટલે 5/18 આપણે યાદ રાખવાના છે. 165 છે પ્લસ 220. જો 5 પ્લસ 0 એટલે કે 5, 6 પ્લસ 2 8, 2 પ્લસ 1 3, છેદમાં 99 ગુણ્યા 5 ઉપર આવી જશે 18. 18 કેમ આવ્યા? છેદમાં છે, ક્યાં જશે? ઉપર જશે. તો 5 થી અહીંયા ભાગ ચાલશે. જો 5 7 35, 3 5 7 35, 77 99. 11 ટેબલમાં આવે છે. 11 7 77, 11 9 99. 9 ગુણ્યા 2 18, 7 2 7 ગુણ્યા 2 એટલે કે 14 સેકન્ડ. શું આવશે? સમય. તો આ જે ટ્રેન છે એ બોગદાને કેટલા સમયમાં પસાર કરી શકશે? 14 સેકન્ડની અંદર પસાર કરી શકશે. ખાસ યાદ રાખવાનું, લંબાઈ જે આપેલી હોય ખાસ જોવાની. ભાઈ પસાર થાય છે, આ બંનેનો સરવાળો કરો. બોગદું સ્થિર હોય એટલા માટે એની ઝડપ ના આવે, ખાલી ટ્રેનની ઝડપ છે 99 અહીંયા લીધી છે. કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 5/18 અહીંયા મૂક્યા છે. છેદમાં 18 છે, ક્યાં જશે? અંશમાં જાય, અંશમાં મૂક્યા, સાદુરૂપ આપ્યું, આપણને જવાબ મળી ગયો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. પરંતુ જો આવી રીતે વધારે પ્રેક્ટિસ કરવી હોય તેના માટે અલગથી વિડીયો મૂકેલા છે. કરવાનું શું? રકમ જોવાની, જાતે ટ્રાય કરવાનું. જવાબ આવી જાય અથવા ના આવે પછી વિડીયો જોઈ લો અને શું થશે? પછી રિવિઝન થઈ જશે. આવી રીતે અલગ અલગ વિડીયો જે ચેપ્ટર વાઇઝ મૂકેલા છે તે પ્લેલિસ્ટની અંદર જઈને તમે જોઈ શકો છો. આગળ બીજો પ્રશ્ન જોઈએ. બે ટ્રેનની લંબાઈ આપેલી છે 185 મીટર, 215 મીટર. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી અને 40. અનુક્રમે એટલે કે પહેલા માટે પહેલી ઝડપ, બીજા માટે બીજી ઝડપ. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે. સમાંતર આવી રીતે લાઇન છે, વિરુદ્ધ દિશામાં. જો વિરુદ્ધ દિશા કીધી છે તો એક આવી રીતે જશે, બીજી આમ જશે.
તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે. બંને ટ્રેનની લંબાઈ આપેલી છે, સમય શોધવાનો છે. સમય લખી દો. જો લંબાઈ કેટલી છે 185 અને 215 છે. 185 પ્લસ 215 છેદની અંદર જો ઝડપ લેવાની છે, અહીંયા 50 છે, અહીંયા 40 છે, વિરુદ્ધ દિશામાં જાય છે, ઝડપ શું કરવાનું? પ્લસ 50 પ્લસ 40 ગુણાકાર 5 ના છેદમાં 18 તો આવશે જ. ફરીથી જુઓ 5 પ્લસ 5 10 નું શૂન્ય આવશે, એક વધી 8 પ્લસ 1 9 પ્લસ 1 10 નું શૂન્ય, ફરીથી એક વધી 2 પ્લસ 1 3 ને 1 4 400 છેદમાં 90 ગુણ્યા 5 ગુણાકાર 18 જોડી 18 ગુણ્યા 5 90 5 8 40 0 ફરીથી 5 જો 5 1 5 3 બાકી રહે 5 16 85 16 ફરીથી સમય કેટલો આવ્યો છે? સમય બરાબર 16 સેકન્ડ. તો આ જે ટ્રેન છે બંને એકબીજાને 16 સેકન્ડની અંદર પસાર કરી શકશે. આગળ બીજો દાખલો જોઈએ. આગળ એક ટ્રેન છે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પસાર કરે છે. તો આ જે ટ્રેન છે એની લંબાઈ મીટરમાં શોધવાની છે. અને જો લંબાઈ શોધવાની છે તો લંબાઈ બરાબર શું થશે? આજે એની ઝડપ છે એ ગુણ્યા એનો સમય. તો સૂત્ર યાદ ના હોય તો કરવાનું શું? આપણે ઝડપનું સૂત્ર યાદ છે, તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અથવા સ્પીડ બરાબર ડિસ્ટન્સ ભાગ્યા ટાઈમ લઈએ છીએ. જો અહીંયા અંતર શોધવાનું છે, આ સમય ક્યાં જતો રહેશે? છેદમાંથી સામે જાય એટલે ગુણાકારમાં ઝડપ ગુણ્યા સમય. લંબાઈને શું કહેવાય? આપણે અંતર કહીએ છીએ. ઝડપ કેટલી આપેલી છે? 90 છે. જો 10 સેકન્ડમાં પસાર કરે છે. સમય શેમાં છે? સેકન્ડમાં છે. ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. ગુણાકાર 5 ના છેદમાં 18 જોડે કરી દેવાનો. સમય છે 10. 18 ગુણ્યા 5 90, 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 10 એટલે કે 250. આ શું મળી ગયું આપણને? લંબાઈ. જો મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કર્યા હતા તો 250 શું કહેવાય છે? મીટર. ખ્યાલ આવ્યો છે? તો આજે ટ્રેનની લંબાઈ મીટરમાં મળી ગઈ 250 મીટર. આવી જ રીતે તો વધુ પ્રશ્નો શીખવા ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી મિત્રો સાથે શેર કરજો.